નર્મદા જિલ્લામાં ચાલી રહેલ ઉત્તરવાહિની પરિક્રમામાં વીકેન્ડની તેમજ સોમવારની રજાના પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। ત્યારે પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે। જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું હતું કે પરિક્રમાવાસીઓ રજાના દિવસે નહીં પણ ચાલુ દિવસોમાં પરિક્રમાનો લાભ લેવા માટે આવે તો તંત્ર દ્વારા પણ તે લોકો માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે। ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર ખડે પગે રહ્યું છે। રેંગણ ઘાટ પર ભીડ વધતી જતા ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મુકાઈ છે અને રેંગણ ઘાટથી શ્રદ્ધાળુઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસ દ્વારા ભાદરવા ગામ સુધી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ચાલુ દિવસો છે, સોમ મંગળ બુધ ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ। એ માટે ફરીને ભક્તજનોને પરિક્રમાવાસીઓને વિનંતી છે કે આપની યાત્રા સુખદ રહે, આપ ખૂબ જ સગવડથી અને શાંતિથી અને સુચારુ રૂપે પરિક્રમા કરી શકો, એ માટે વચ્ચેના દિવસોમાં આવવા મારી નમ્ર વિનંતી છે।